જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને જો આપણે પ્રમ દિવસે મકાઈ હમી કરીને દળાવી હતી, તો આજ રોટલાનો વારો આવી ગયો છે. તો મકાઈના રોટલા બનવા મળ્યા છે હવારમાં. આજે હવારમાં જો ચટણી અને મકાઈનો રોટલો અને હારે આપણી ગાયનું દૂધ. તો આવી કઈ ખીરામણી કરવાની છે આજ તો. મકાઈનો રોટલો બધાને ઘરમાં બહુ જ ભાવે છે, એટલે આજ મકાઈનો રોટલો અત્યારે પણ ખવા છે અને બપોરે છોકરાને ટિફિનમાં પણ બનાવ્યો છે. તો અત્યારે તો દૂધ ને રોટલો ખાય છોકરા, બપોર ચટણી રોટલા અને છાશ ખાય. તો મકાઈનો રોટલો ભાવે જ એટલો માવા જેવો લાગે. આની ઉંમર આપણે ઓલો પીઝો ટૂંકો પડે. પીઝા કરતા બેસ્ટ રોટલો. હા, તો અત્યારે આપણે આવી ગયા વાડીએ, અને વાડીએ તો વરાપતિ એટલે આજ મેં તો ખેતર જઈ આટો મારી, અને આટો મારીને પછી આપણે જોયું છે માંડવી. તો માંડવીમાં ઓળા થાય એવી માંડવી થઈ ગઈ છે. આવી કંઈક માંડવી છે આપણી. ને હજી તો આ હજી 40-45 દિવસ ઊભી રહે. હજી આ 32 નંબર માંડવી છે. એટલે તો માંડવી કંઈક આવી સારી થઈ ગઈ છે. આપણે ઘણા વર્ષ મહેનત કરતા હતા, ઓર્ગેનિક ખેતી કરતા હતા. તો આ વર્ષે આપણને લાભ મળ્યો છે. અને આ વર્ષે આપણે ખાતર પણ એટલું નાખ્યું હતું, દેશી ખાતર, ગાયોનું બધું દેશી ખાતર નાખેલું હતું. એટલે માંડવી તો ખૂબ સારી થઈ ગઈ છે. અને કંઈક આ રીતના ડોડવા બેસી ગયા છે. જોઈએ આગળ કેટલા દિવસ પછી, જે 40-45 દિવસ પછી કેવો પાક આવે છે અને કેટલું ઉત્પાદન આવે છે, વીઘે કેટલા મણ માંડવી થાય છે, તો જણાવજો. જો આવી રીતની માંડવી છે તો કેટલા મણ માંડવી થાય, કોઈને અનુભવ હોય તો જણાવજો, કોમેન્ટ કરીને અમને જણાવી દેજો. એટલે અમને ખ્યાલ આવે કેટલા મણ માંડવી થાય એમ અંદાજ મારીએ કાંઈ. બાકી પાકું તો કોઈને ખબર જ ન હોય કે કેટલા મણ થાય એમ અંદાજ લગાડીએ કાંઈ. આપણે આમાં દર વર્ષે કપા કરતા હતા, તો આ વર્ષે એવું વિચાર્યું કે માંડવી કરીએ એટલે આપણે ગાયોનો સારો પણ થઈ જાય અને માંડવી પણ થઈ જાય. માંડવી થાય કે ન થાય, પણ ગાયો માટે તો સારો થઈ જાય. એટલા માટે કરીને આપણે પણ માંડવી વાવેલી હતી. તો જુઓ કંઈક આ રીતની બધી માંડવી થઈ ગઈ છે. પૂર્વા, તો પપ્પા શું લાવ્યા? અરે દોડવા થઈ ગયા છે. અરે થઈ ગયા એટલે પૂર્વા, હું લાવ્યા તાર પપ્પા? હે પૂર્વા મામ ખાશે? હા, સારું પાણી છે. પૂર્વા શું ખાવું તારે? હે શું ખાવું? હું વાસણનું કામ કરતી હતી. કામ અંદર ઘરે બધું થઈ ગયું છે ને છેલ્લું વાસણનું કામ હતું, તો વાસણ પણ ઉટકાઈ ગયા છે. અને જેનીના પપ્પા જો વાડીએ ગયા હતા, તો પૂર્વા હાટું મમ લાવ્યા છે. મમ ખાન લો. ખાવું તારે? હે શું છે? હજી તો થાય ને, કાશી કહેવાય ને. તો હાવ કાશી છે. હવે તમે દોડવા કેટલા બે જગ્યા હાવ પૂર્વા તો માંડવીની વાટ જોઈ અને બેહી ગઈ છે વાટે, કે ક્યારે લાવે પપ્પા, ક્યારે ખાવ, ક્યારે ધોઈ રહે ગારો કાઢશે. તને આવડશે પૂર્વા ખાતા? હે પેલા ભગવાનને કાનાને ધરવાન જો પૂરી, કાનાને ધરવી ને.
ટાઈમ 3:30 વાગી ગયા છે, થઈ ગયો છે. અને માયા ગાય છે એને વાત તો હાલતી જ થઈ કે ભાઈ આપણે માયા દઈ દેવાની છે, કારણ કે બધી 5-6 ગાયો ગાભણ છે. તો અત્યારે દૂધમાં થોડીક તંગી આવે તો એકાદી 2 ગાય દઈ અને ફરી તાજી ગાય લેવાનું. તો આવું તો આપણે માલધારીને દૂધ ઘટતું હોય એટલા માટે દેવા લેવાનું હલતું હોય. અને માયા સમય મારા નણંદને ઘરે આપી હતી દૂધ ખાવા પીવા માટે, અને એનો સ્વભાવ પણ બહુ મસ્ત હતો અને વિડીયામાં પણ ઘણીવાર આવતી હોય, જોતા હોય. અને એકદમ છૂટી મૂકી તો થોડે પણ આમ શાંત સ્વભાવની હતી હાવ, એટલે બહુ હારી ગઈ હતી. પરંતુ અત્યારે દૂધની તંગીના કારણે માયાને સેલ કરી દીધી છે સુરતમાં. અને માયા જ્યાં ગઈ છે ત્યાં અહીંયા કરતાં પણ સારું સુખ એને મળે એવી જગ્યા છે, એવી ગૌશાળા છે, ત્યાં મોકલી છે. એટલે ત્યાં ગૌશાળા જોવા તો નથી ગયા, પણ વિડીયો કોલ કરીને જોઈ હતી ગૌશાળા, તો બહુ મસ્ત છે. માયા શાંતિથી અને સુખે રહી શકશે. પરંતુ ખબર નહીં, છતાંય આપણને મનની અંદર જે માણસ એક ઘરના સભ્યને જેમ રહેતા હોય એવી રીતના બધી ગાયો રહી, એટલે એની અમુક યાદ આપણી પાસે રહી જાય. અને માયા વિડીયોમાં તો શેષ તે આપણે એને જોવું પણ. અને ઘણી બધી એવી ગાઉ છે કે જેને હું ક્યારેય નહીં ભૂલી શકું. બહુ તો અત્યારે એનો ખીલો ખાલી છે. આટલી બધી ગાયો હોવા છતાં એક ગાય થાય તો બધું ખાલી ખાલી હોય એવું લાગતું હોય. અને ઘણી બધી એવી ગાયો છે. ક્યારેક સ્પેશિયલ એનો વિડીયો બનાવશું કે જ્યારે વિડીયો ન બનાવતા ને ત્યારે પણ બધી ગાય હતી અને દેતા અને લેતા. તો કાળી જાંબલ કરીને એક હતી ગાય, પછી એક જમના હતી, એક મોરલ હતી. આ બધી ગાયું ક્યારેય ભૂલાય નહીં એવી બધી હતી. તો આપણે ધંધાને લીધે હેરફેર કરવી પડે, લેવી પણ પડે અને દેવી પણ પડે, એવું બધું કરવું પડે. તો માયાને સેલ કરી દીધી. જ્યાં ગઈ છે ત્યાં બહુ સુખમાં ગઈ છે. થોડોક સમય હર કોઈને યાદ આવે, જ્યારે ગાય સેલ કરે ત્યારે હું ક્યારેય વિડીયો ન બનાવું અથવા તો ત્યાં પૂરો કરી દઉં. કારણ કે જો ગાય સેલ કરે ને તો હિંમત જ ન હાલે કે હું વિડીયો બનાવું. પણ તો પણ આજ થોડીક હિંમત રાખી અને મેં વિડીયો બનાવ્યો છે કે આપણી માયા સેલ થઈ ગઈ. અને આપણી હોનું તો અહીંયા છે તો પણ દૂધે નથી થતું, એટલા માટે હજી એક તાજી ગાય લેવું. તો માયા બેને આજ વિદાય લઈ લીધી છે.